વાલા મુક્તો, આ છે સંકલ્પ સિદ્ધ મૂળ અક્ષર મૂર્તિ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું આસન. આ આસન આજે વડતાલ ધામમાં પરમહંસોની ધર્મશાળામાં મંદિરથી દર્શન કરતા પહેલું જ ગોપાળાનંદ સ્વામીનું આસન આવે છે. આ આસનમાં આ સ્થાને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી 2-5 દિવસ નહીં પણ વર્ષો સુધી સ્વામી અહીં રહ્યા છે. અહીં રહીને ભગવાન સ્વામિનારાયણે સ્વામી દ્વારા અનેક જનહિતના કાર્ય કર્યા છે, અનેક આત્માના ઉદ્ધાર અહીંયા કર્યા છે. આ એ ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે અહીંયા સુરતના પારસીનો છોકરો 21 વર્ષથી મૌન હતો, મૂંગો હતો, પણ અહીં સ્વામી પૂજા કરતા હતા અને સ્વામી પાસે આવ્યા અને સ્વામીએ એને પ્રસાદીનું એક કેળું કે હાકરનો કાંકરો આપ્યો અને એ છોકરો ધાણી ફૂટે એમ બોલતો થયો. આ રીતે મૂંગાને વાચા આપનારું આ સંકલ્પ સિદ્ધ ગોપાળાનંદ સ્વામીનું આસન છે. હા, એ ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે આ સ્થાને બેસીને સુકાનંદ સ્વામીએ બુદ્ધિ પ્રદીપ નામના ગ્રંથની રચના કરેલી, જેમાં શુભ અશુભ દેશકાળથી કેવી રીતે બચી શકાય, શુભ દેશકાળને કેમ સેવા અને અશુભથી કેવી બચાય, એ બધા માટે આજના જમાનામાં પણ ઉપયોગી દીવાદાંડી રૂપ વાત છે. હા, એ ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે અહીંયા બેસી ગોપાળાનંદ સ્વામીએ ભક્તિ સિદ્ધિ નામના ગ્રંથની રચના કરી છે. હા, એ ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે આ આસને બેસીને સ્વામી શ્રીએ આખા સંપ્રદાયનું બંધારણ બાંધ્યું છે. સંવત 1889નો એ ચૈત્રી સમયો હતો. આ પ્રસંગે અનેક પરમહંસો અહીં આવ્યા હતા. પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામી પણ અહીં આવ્યા હતા. પ્રેમાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, તમે ચેષ્ટાની રચના કરો, એ પણ વચનામૃતના પરથારાને અનુરૂપ ચેષ્ટાની રચના કરજો. અને પ્રેમાનંદ સ્વામીએ વચનામૃતના પરથારાની અનુરૂપ, જો કે વર્તમાન કાળે જે વચનામૃતનો પરથારો છે એ પરથારો અને જૂના વચનામૃતના ખરડામાં પરથારો છે એ થોડો ભેદ હતો. જ્યારે શ્રી હરિ ધ્યાનાબ્જ નામનો ગ્રંથ લખાયો ત્યારે મહારાજના સવારથી ઉઠી અને મહારાજ કેમ પોટે ત્યાં સુધીની ક્રમથી એમાં પરથારામાં લીલાઓ ગૂંથી છે. પણ જૂનો જે પરથારો વચનામૃતનો છે હસ્તલિપિમાં, એમાં મહારાજ માળા કરતા કરતા હોય અહીંયાથી ચાલુ કર્યું છે, માળા કરતા કરતા પોટ અહીંયા પૂરું કર્યું છે. અર્થાત આપણને બધાને મૂર્તિ રૂપી માળામાં વિરામ કરવાની પ્રેરણા મળે એવો પુરુષોત્તમ નારાયણના માળામાંથી સંદેશો આપતો એ જૂનો પરથારો હતો. અને એ જૂના પરથારાને અનુરૂપ પ્રેમાનંદ સ્વામીએ આ ચેષ્ટા લખી છે. અને એ જૂના પરથારાને અનુરૂપ પ્રેમાનંદ સ્વામીએ આ ચેષ્ટા લખી અને પછી નવા પરથારાને અનુરૂપ પ્રેમાનંદ સ્વામી ધ્યાન મંજરીમાં ફરીને લખ્યું ત્યારે નવા પરથારાને અનુરૂપ ચેષ્ટાનું ગુંથન કર્યું છે. ઉમાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામીની ચેષ્ટા પણ જૂના પરથારાને અનુરૂપ છે એક ખુલાસા માટે. પરંતુ એ પ્રેમાનંદ સ્વામીએ ચેષ્ટાની રચના કરી. પછી ગોપાળાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામી પાસે સંશોધન કરાવ્યું અને એ ચૈત્રી સમયામાં 1889ની પૂનમની પ્રથમ રાત્રિ અહીંયા કથા પૂરી થઈ અને પછી ગોપાળાનંદ સ્વામી કીધું, બેસો, મહારાજનો વિયોગ તમને બધાને સતાવે છે, આજ મહારાજના સાક્ષાત અનુભવ કરાવડાવીએ. આ પુરુષોત્તમ નારાયણની પ્રેમાનંદ સ્વામીએ લખેલી ચેષ્ટાના પદ ગાય એને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ હૈયે રમતી થઈ જાય. આ ચેષ્ટાના પદ ગાય એને 4 વેદનું પારાયણનું ફળ મળે. આ ચેષ્ટાના પદ ગાય એને 500 પરમહંસો ઘરના આંગણે જમાડ્યાનું ફળ મળે. આવી રીતે મહિમા કહી અને ગોપાળાનંદ સ્વામીએ અને બધા જ પરમહંસોએ આ ધર્મશાળામાં આ સ્થાને બેસી અને જ્યારે પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નવતમ લીલા રે નારાયણની ગાવું, આ પદો ગાયા અને પછી ચેષ્ટામાં ગૂંથાયેલા વંદુ વગેરેના પદ પૂરા થયા ત્યારે અનેકને દિવ્ય અનુભૂતિ થઈ હતી. એવું આ પ્રસાદીભૂત ગોપાળાનંદ સ્વામીનું આસન છે. આ પદે જ્યારે ચેષ્ટા ગાયન પછી પરમહંસો આ ધર્મશાળામાં હતા તો રાત્રિએ કેટલાયને ભગવાન સ્વામિનારાયણે સપનામાં પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. એવું આ પ્રસાદીનું સ્થળ છે. આ એક ગોપાળાનંદ સ્વામીનું પ્રસાદીનું સ્થળ છે કે સંવત 1891માં ચરાડવાના દાજી બાપુએ
ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી હતી કે સ્વામી, આમ તો અનેકના કામ સિદ્ધ થાય છે, પણ એવું કંઈક કામ કરો કે જેથી અમારા સંસારીના આલોક ને પરલોકના બધા જ મનોરથ પૂર્ણ થાય. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કેશવદાસને સમાધિ કરાવી અને અક્ષરધામમાંથી પૂજાનું પટલ મગાવડાવ્યું, અને એ અક્ષરધામની પૂજાના જે મંત્રો હતા એ મંત્રો પણ અહીંયા ગોપાળાનંદ સ્વામીએ સ્થાપિત કર્યા. જે આ ગોપાળાનંદ સ્વામીના વિસ્તારથી 3 ભાગમાં જીવન લખાયું છે. એમાં આ બીજા ભાગના પરિશિષ્ટમાં એ ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવેલી મહાપૂજાના મંત્રો અને પટલનો ઇતિહાસ અદ્ભુત છે, લખાયો છે. દાજીભાઈ કહે છે કે સ્વામી લગ્ન થયા 20 વર્ષ વાયા, દીકરા નથી. ત્યારે સ્વામીએ પહેલા વહેલા એ ચરાડવાના જાડેજા દાજી બાપુને રાખીને મહાપૂજા કરાવી, અને મહાપૂજાના પ્રતાપે મુક્ત મણી જેવા એને 2 દીકરા થયા. એમાં બીજા દીકરા નાના જે વિભા બાપુ હતા એને આજે ચરાડવાનું આખું મંદિર બંધાવરાવેલું. અને સ્વામી તો સાગર પેટા સાધુ હતા કે જાવ મૂળ દેશના સાધુને શિવજો સ્થિતિ પમાશે. અને અવધાતાનંદ સ્વામીનો સંગમાગમ કરી અને એમના દીકરા જે વિભા બાપુ હતા એ બહુ બ્રાહ્મી સ્થિતિને પામેલા, એ ગ્રંથોમાં ગવાયું છે. મારે એ કહેવું છે કે મહાપૂજાની પ્રવૃત્તિ પહેલી ગોપાળાનંદ સ્વામીએ અહીંયા કરાવી હતી, પછી એનો વિસ્તાર સંપ્રદાયમાં જુનાગઢથી થયો છે, પરંતુ પહેલી પૂજા અહીં કરાવી હતી. ને અહીંયા કોઈ મહાપૂજા કરે એના મનોરથ સિદ્ધ થાય એ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ હતા. આશીર્વાદ મુજબ આજે પણ અહીંયા ગોપાળાનંદ સ્વામીના આસને અહીંયા મહાપૂજા અનેક લોકો કરે છે. આ મહાપૂજાનું પટલ પછી સંતોએ શ્રદ્ધાને આસ્થાના કેન્દ્ર રૂપે પધરાવ્યું છે. આ એ ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે અહીં મહાપૂજા થતી. આ એ ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે અહીંયા સ્વામીએ અર્ચા અવતાર સ્તોત્રની રચના કરી, જેના પાઠથી પણ આજે અનેકના મનોરથ સિદ્ધ થાય છે. આ એ ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે આ ગોપાળાનંદ સ્વામીના આસને આજે પણ અનેક ભક્તો આવી ભક્ત ચિંતામણીના 142માં જે પુરુષોત્તમ નારાયણે સ્વામીનું પ્રકરણ લખાવ્યું એના પાઠ કરે છે. અહીં ગોપાળાનંદ સ્વામીની પરંપરાના સંતો જ આ આસનની સેવા કરે છે. અહીંયા સવાર સાંજ આવીને જે ગોપાળાનંદ સ્વામીના રચિત અર્ચા અવતાર સ્તોત્રનો પાઠ કરે કે ગોપાળાનંદ સ્વામીનું ભગવાન સ્વામિનારાયણ લખાવેલું પ્રકરણનો પાઠ કરે તો અનેકના મનોરથ સિદ્ધ થાય છે. અનેક દુખિયા લોકો અહીંયા આવીને આ પાઠ કરી અને સુખિયા થાય. એના 1-2 નહીં, સેંકડો અને હજારો પ્રસંગો છે. આ એક ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે અહીંયા ભગવાન સ્વામિનારાયણે સ્વામીને એમની પરંપરાના સંતોને રાજી થઈને આપેલા પહેલા 26 જોડ ચરણારવિંદો આ મધ્યમાં છે, પછી 4 જોડ, એટલે કુલ 30 જોડ ચરણારવિંદ અહીંયા ગોપાળાનંદ સ્વામીના આસને છે. આ એ ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે ભગવાન સ્વામિનારાયણે આ જે મૂર્તિઓ છે એ સ્વામીને કહ્યું હતું કે આ એક ચક્ષુની મૂર્તિ આખા સંપ્રદાયમાં પ્રવર્તાવજો. અને આ ગોપાળાનંદ સ્વામી એક ચક્ષુની મૂર્તિની પ્રવૃત્તિ કરી અને હજારોના હૈયે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ રમતી કરી હતી. આ એ ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે અહીંયા ભગવાન સ્વામિનારાયણે રાજી થઈ અને સ્વામીશ્રીને 2 જોડ ચરણારવિંદો આપેલા, એ પણ પધરાવેલા છે. વળી હા એ ગોપાળાનંદ સ્વામીનું આસન છે કે આ આસને અહીંયા જુઓ ભગવાન સ્વામિનારાયણના અસ્થિ અહીંયા છે. હરિપ્રકાશ સ્વામી એની પરંપરામાં પધરાવેલા છે. તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી આ પોતાની પરંપરામાં આ પુરુષોત્તમ નારાયણના અસ્થિ સચવાયા છે. આ ગોપાળાનંદ સ્વામીનો અષ્ટાવક્ર ગીતા વગેરે રાખતા એ ગુટકો છે. આ સ્વામીની પ્રસાદીની તુંબડીઓ છે. આ નીચે પણ મોટું તુંબડું છે. સ્વામી અહીંયા બેઠા હોય અને કોઈ ભક્ત બીમાર હોય અને સ્વામી આ તુંબડામાંથી 1 આચમની જળ આપે તો રોગી હોય એ નિરોગી થતા હતા. સ્વામી અહીંયા કોઈને આ તુંબડામાંથી પાણી આપે તો દુખિયા હોય એ સુખિયા થતા હતા. સ્વામી અહીંયા કોઈને આ તુંબડામાંથી પાણી આપે તો વાંજ્યા અને દીકરા થતા હતા. એના દસ્તાવેજી પુરાવા જેવું અહીંયા તુંબડું પણ પ્રસાદીનું છે. વળી સ્વામીને ભગવાન સ્વામિનારાયણે રાજી થઈને આપેલા ખેસ વગેરે પણ પ્રસાદીના છે. અને આપણી પરંપરામાં જેમ ભગવાનનો મહિમા છે એ જ રીતે મોટા સંતોનો પણ મહિમા છે. અને એટલે જ આ ગોપાળાનંદ સ્વામી એના જે પહેરતા હતા એ ગોદડીઓ, જો આ 2 બાજુ ગોપાળાનંદ સ્વામી પાથરતા હતા, એ ગોદડી, ચાદરડી વગેરે સ્વામીની પ્રસાદીની વસ્તુઓ પણ અહીંયા સચવાયેલી છે. માટે આવું પરમ પ્રસાદીનું અને અનેકના મનોરથને પૂર્ણ કરનારું આ ગોપાળાનંદ સ્વામીનું આસન આપ પણ આવો, મર્યાદા સાથે દર્શન કરો. જે કોઈ દર્શનાર્થીઓ છે એને મારે છેલ્લી ભલામણ છે
કે આ ગોપાળાનંદ સ્વામીનું સ્થાન એ સેવન માટે છે, દર્શન માટે છે, અનુષ્ઠાન માટે છે. અમુક ઘેલા અવિવેકી ભક્તો અહીંયા આવતા હોય, અહીં ઘણા ભક્તો અનુષ્ઠાન કરતા હોય તો કથા ચાલુ રાખીને મોટા મોટા અવાજે ચાલુ રાખતા હોય છે. મારે એવાને વિનંતી છે કે આપ કોઈ સાચા સદગુરુના શિષ્ય હો તો એ તમારા ગુરુનું ગૌરવ જળાવાય એવી રીતે આપ વર્તન કરો. અહીંયા આવીને અહીંયા અનુષ્ઠાન કરતા હોય એને વિઘ્ન કરવાનો તમારો અધિકાર નથી. કથા સાંભળવી હોય તો આજે બધા જ તમારા માટે સુવિધા છે, કાનમાં ઇયરફોન રાખીને સાંભળો, પરંતુ અહીં અનુષ્ઠાન કરતા હોય એને ડિસ્ટર્બ ન કરો. વળી અનુષ્ઠાન કરતા હોય આપ પણ અહીં બેસીને અનુષ્ઠાન કરો. ઘણા વેવલા ભક્તો મંદિરમાં પણ કથા સાંભળતા હોય છે. મંદિર દર્શન માટે છે, ભગવાનની સ્તુતિ પ્રાર્થના માટે છે અને કથા મંડપ કથા સાંભળવા માટે છે. આપ કથા પ્રેમથી સાંભળો, ઘરે પણ સાંભળો, પણ દર્શનમાં બીજા ભક્તો દર્શન કરતા હોય, કીર્તન બોલતા હોય, અમે મોટા ગુરુના શિષ્ય છીએ એવું માની અને કોકને ડિસ્ટર્બ ન કરો. અહીંના સંતો ભક્તોની આવી માંગણી છે. એ માંગણી લાગણી હું તમારા સુધી પહોંચાડું છું. માટે આપ બધા જ મર્યાદામાં રહી આ ગોપાળાનંદ સ્વામીનું પરમહંસોની ધર્મશાળામાં આવેલું આસનને સેવન કરી આપના જીવનને કૃતાર્થ કરો. આ સ્વામીના આસને કેટલાય ભક્તોના મનોરથ સિદ્ધ થાય છે અને એના પ્રતીક સ્વરૂપે એક ભક્તોને મનોરથ પૂરા થયા તો એને સ્વામીનું આખું આસન સુવર્ણથી પણ મઢી આપ્યું છે. અમારે ગોપાળાનંદ સ્વામીની પરંપરામાં આવતા મેદપુરવાળા પરમ પૂજ્ય ગોવિંદ સ્વામી એ આખો આ આસનનો એને જીર્ણાધાર કરાવેલો અને આજે પણ સ્વામી અનેક સેવા કરી રહ્યા છે. આ લલિત સ્વામી આ આસનની છેલ્લા 20 વર્ષથી શ્રદ્ધા ભાવથી સેવા કરે છે. તો આવા બધા જે પવિત્ર સ્થાનોની સેવા કરનારા સંતોના પાવન ચરણોમાં પણ હું વંદન કરું છું. આપ પણ આપણે આવા મોટા સંતોના સાનિધ્યમાં આવી અને પવિત્રતા જાળવી, મર્યાદા જાળવી, દર્શન કરી આપણા જીવનને કૃતાર્થ કરો, ધન્યતાથી ભરો, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.